એમણે આ સભા કરવા માટે માત્ર 12 કલાકના સમયમાં આ સરસ મજાનું આયોજન થયું, સ્થળ બદલાયું. આપણને થોડો રંજ છે કે ભાજપે આપણને અમદાવાદ શહેરથી બહાર કાઢ્યા, પણ સાથીઓ આપણે આ બદલો લેવાનો છે. આ દિવસ હું પોતે અને આપણે સૌ ક્યારેય નહીં ભૂલીએ કે અમદાવાદની છાતી ઉપર, અમદાવાદની વચ્ચે આમ આદમી પાર્ટીની ભવ્ય સભા કરીશું અને ભાજપને હરાવવા માટેનું પાયો નાખવાનું કામ આપણે અમદાવાદથી કરીશું. સાથીઓ, તમામ હદો વટાવી છે. આવા અંગ્રેજો, મોગલો, આજ દી સુધીના સલ્તનતના કોઈ રાજાઓ, મહારાજાઓ કે કોઈ સુલતાનો નહોતા, એના કરતા પણ વધારે નકામા અને હલકા લોકો આજે સત્તામાં બેઠા છે. અને એટલા માટે આપણી જેવી પાર્ટીની જરૂર છે. આપણા જેવા રાજનીતિમાં લોકો એટલા માટે આવ્યા કે ગુજરાતને, આ ગુજરાત જે દિશામાં જઈ રહ્યું છે, જે તાનાશાહી તરફ વધી રહ્યું છે, જે ઓથોરિટી તંત્ર ચાલે છે, જેની લાઠી એનો ભેસનો કાયદો ચાલે છે, એ વ્યવસ્થાને બદલવા માટેની નેમ લઈને આપણે નીકળેલા છીએ. અને ગુજરાતની જનતાને એટલા માટે આપણા પર ભરોસો છે. આજે હમણાં ભાજપે સર્વે કરાયો કે એમની અત્યારે શું સ્થિતિ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચિત્ર છે એ ચિત્ર આજે ભાજપને સુવા નથી દેતું. અને એટલા માટે ભાજપ આપણી સભાઓ, આપણા કાર્યક્રમો, આપણું મોરલ તોડવાનું અને આપણને રોકવાનું કામ કરે છે.